વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ગુજરાતીના વાર્ષિક પરીક્ષાનું જે એસાઇનમેન્ટ છે એનું ક્વેશ્ચન જે છે વિભાગ ડીનો નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો એ જોવાના છે. ટોટલ 5 ગદ્યખંડ તમને અહીંયા આપેલા છે એસાઇનમેન્ટમાં. એના આપણે સોલ્યુશનો આપ્યા નથી એમાં, એટલે આપણે જોઈશું. ડિસ્ક્રિપ્શનમાં તમને ગુજરાતીના જે 2 ગુણના 4 ગુણના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન અવેલેબલ છે એસાઇનમેન્ટનું. બીજું ગણિત અને અંગ્રેજીના વિડીયોઝ અવેલેબલ છે. ગણિત તો આખું અવેલેબલ છે, તો શીખવા માટે જોજો, બરાબર. બીજું જે આઈએમપી વિડીયોઝ છે વાર્ષિક પરીક્ષાના એ પણ અવેલેબલ છે. તો પહેલો ક્વેશ્ચન અહીંયા જોઈએ. પહેલાં તમારે અહીંયા આખો ગદ્યખંડ વાંચી લેવાનો અને પછી આન્સર આપવાના, બરાબર. ઇનકેસ જો બીજા કોઈ પૂછાય તમને તો પણ તમને આવડી જશે આટલું કરશો તો. તો પહેલું છે, નદીને શાની ઉપમા આપી શકાય? તેના કાંઠે વસનારને શાની બીક નથી? તો નદીને માતાની ઉપમા આપી શકાય અને નદી કાંઠે રહીએ તો શું છે? દુકાળની બીક જ નહીં. અને તો એ જ આવશે. નદીને માતાની ઉપમા આપી શકાય, તેના કાંઠે વસનારને દુકાળની બીક નથી. નદી કાંઠે ફરવા જવાથી શાના દર્શન થાય છે? તો નદી કાંઠે ફરવા જવાથી કુદરતના માતૃવત્સલ્યના અખંડ પ્રવાહનું દર્શન થાય છે. તો એ આવશે. નદી શું નથી ને શું છે? તો નદી શું છે? નદી શું છે? નદી ઈશ્વર નથી, પણ ઈશ્વરનું સ્મરણ કરાવનાર દેવતા છે. તો એ જ આવશે. નદી ઈશ્વર નથી, પણ ઈશ્વરનું સ્મરણ કરાવનાર દેવતા છે. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. હવે અહીંયા તમે શીર્ષક શું આપી શકો? નદી લોકમાતા, સિમ્પલ. આના સિવાય નદી જનસેવા, જનસમાજની માતા, બરાબર. આપણી માતા નદી, બરાબર. આપણી લોકમાતા નદી, એમ પણ આપી શકો, અલગ અલગ આપી શકો, વોટેવર, બરાબર. તમે શું આપશો એ નીચે કમેન્ટ કરજો. 5-5ના તો કંઈ નહીં, આ એકના તો કરો, બરાબર. અને જો 5-5ના કરી શકો તમારા પોતાના શીર્ષક તો પણ કરજો. બીજો છે, વૃક્ષો અન્યના સુખ માટે શું કરે છે? તો શું કરે છે? સુખ માટે છાંયડો આપે છે, પછી ફળ આપે છે, બરાબર. તો લખવાનું છે, વૃક્ષો અન્યના સુખ માટે છાંયડો આપે છે અને ફળ આપે છે. નાશવંત કાયની ઉપયોગિતા ક્યારે નકામી છે? તો જ્યારે શું થાય? નાશવંત કાયનો ઉપયોગ પરોપકારથી ન થવાનો હોય તો તેની ઉપયોગિતા સી, એટલે કે બીજાના કામ માટે, એટલે કે પરોપકાર માટે ન થાય તો તે નકામી છે. કોણ પ્રાણાંતે પોતાના સદ્ગુણો ત્યજતું નથી? તો ઉદાર મનુષ્યો પ્રાણાંતે પણ પોતાના સદ્ગુણો ત્યજતા નથી. ગદ્યખંડને યોગ શીર્ષક. તો પરોપકારનું મહત્ત્વ બહુ સિમ્પલ છે, બરાબર. પરોપકારનું મહત્ત્વ, ઓકે. ત્યારબાદ નેક્સ્ટ ત્રીજો, આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર. કોઈ આમાં તમે વાંચો શાંતિથી પૂરેપૂરો પેરેગ્રાફ, કે કોઈ માણસની ઉંમર મોટી હોય તો તેને આપણે ગરડો કહીએ, પણ આવા ગરડાઓ આપણા દેશમાં ઓછા જોવા મળે, ઘણા ઓછા છે. તો એ હજી એક જાતના ગરડા છે. આ ગરડાઓ તે કોણ? નવી વસ્તુ શીખવાની ધગસ જેનામાંથી જતી રહી હોય તે ગરડો. તો પહેલો પ્રશ્ન, ભારતમાં કયા પ્રકારના ગરડાઓ ઓછા જોવા મળે છે, ઓછા નજરે પડે છે? તો ભારતમાં ઉંમરમાં ગરડાઓ, અહીંયા લખીએ ઉંમરમાં ગરડાઓ ઓછા નજરે પડે છે. આપણે ત્યાં કયા પ્રકારના ગરડાઓ ઘણા છે? તો આપણે ત્યાં નવી વસ્તુઓ શીખવાની ધગસ ગુમાવી ચૂકેલા ગરડા ઘણા છે, બરાબર. કે જેને શીખવાની જે ધગસ જ ના હોય, ઈચ્છા જ ના હોય. આપણે ત્યાં ભણેલા તેમજ અભણ લોકોમાં કયા પ્રકારની જડતા છે? તો કઈ જડતા છે? તો તમે જોશો અહીંયા લખેલું છે કે થોડો મોટો થઈને ધંધે વળગ્યો કે પછી અમુક વસ્તુ શીખી લે એમ કોઈ કહે તો ન બની શકે. આવી જડતા ભણેલા અને ગણેલા બંને વર્ગના આડમાં ઉતરી ગઈ છે, બરાબર. અને બીજું શું છે? ઓકે, એમ પણ છે કે ભાઈ આજ સુધી થયું નથી અને તે હવે પણ થવાનું નથી, એ પણ ઘૂસી ગઈ છે, બરાબર. તો જડતામાં તમે આ લખી શકો, અહીંયાથી સ્ટાર્ટ કરી શકો એમ તો, બરાબર, અહીંયા સુધી. અને આ એમનો તર્ક છે. તો અહીંયા તમે લખી શકો, આપણે ત્યાં ભણેલા તેમજ અભણ લોકોમાં શીખવાની અમુક વસ્તુ શીખી લે એમ કોઈ કહે તો ન બની શકે તેવી જડતા ઘૂસી ગઈ છે, બરાબર. એવું લખી શકો, અથવા આ જવાબ પણ લખી શકો. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો યુવાન ગરડો, અથવા પછી નવી જાત, ગરડાની નવી જાત, અથવા નવો ગરડો, મતલબ વોટેવર તમે વિચારો કંઈક એક્સ્ટ્રા. ત્યારબાદ ચોથો, આપણે અભ્યાસનું મહત્ત્વ શા માટે સ્વીકારીએ છીએ? કારણ કે આપણે શું છે? સંસ્કાર દેવા માટે અભ્યાસનું મહત્ત્વ સ્વીકારીએ છીએ. દરેક ક્રિયા કઈ 3 રીતથી કરી શકાય? તો દરેક ક્રિયા 3 રીતે કરી શકાય, ભયથી, લાલચથી કે પ્રેમથી. તો શું આવશે?
દરેક ક્રિયા ભય, લાલચ અને પ્રેમ એ 3 રીતે કરી શકાય છે. કઈ રીતોમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી? તો કઈ? તો એમાં, એટલે કે ભયથી અને લાલચથી જે અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી નથી પડતી. ભય અને લાલચ એટલે કે તમારા પપ્પા એમ કે ભાઈ તું 10માં 9માં આટલા ટકા લાવીશ તો તને આ લઈ આપીશ, તો એ લાલચ. ભય એટલે કે તું નહીં કરે તો હું તને ચોડીશ, મારીશ, એ ભય. સ્કૂલમાં સર કહે ને કે જો આજે આટલા નહીં આવે તો આ આપણે અંગૂઠા પકડાઈશું અથવા મારીશું અથવા પછી 5 વાર લખવા આપીશું, તો એ ભય છે. અને પ્રેમથી એટલે પ્રેમથી તો અભ્યાસ થાય. કોઈ તમને એમ કે ભાઈ પ્લીઝ બેટા લખી દે ને, આટલું કરી દે ને, તમે કરો ખરા? કોઈ ના કરે, બરાબર. આ છોકરાઓ ભયથી જ ડરે અને લાલચથી તો મમ્મી પપ્પાથી મતલબ કામ થાય. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો ગદ્યખંડને યોગ્ય શીર્ષક અભ્યાસ, ભય, લાલચ કે પ્રેમ. ત્યારબાદ 5મો અભય. અભયની વાત છે. અભય એટલે શું? તો અભય એટલે બાહ્ય ભય માત્રથી મુક્તિ. ત્યારબાદ આપણે કયા પ્રકારના ભય અનુભવીએ છીએ? તો આપણે મોતનો ભય, શસ્ત્ર પ્રહારનો ભય, આબરૂનો ભય, કુટુંબ પરિવાર વિશેનો ભય, રોગનો ભય, બરાબર. આવા ભયો આપણે અનુભવીએ છીએ વગેરે વગેરે. સામાન્ય રીતે કયો ભય સૌથી મોટો ગણાય? તો સામાન્ય રીતે સૌથી મોટો ભય મોતનો ભય, કે મરી જવું, બરાબર. મૃત્યુનો ભય, કે મરી જઈશું શું થશે, એનો ભય. સત્યની શોધ કરનારે શું કરવું જોઈએ? તો સત્યની શોધ કરનારે પહેલાં તો બધા ભય છોડી દેવા પડે, બરાબર. બધા ભયને તિલાંજલિ આપવી પડે અને હરિશ્ચંદ્રની જેમ પાયમાલ થવાની તૈયારી રાખવી પડે, બરાબર. તૈયારી હોવી જોઈએ, તો આ જવાબ આવશે. તો દરેક મિત્રો, આ વિડીયોમાં આપણે ગદ્યખંડના જે પ્રશ્નો હતા એ જોયા. આઈ એમ શ્યોર આ વિડીયો તમને મદદરૂપ થયો હશે. જો થયો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.